જય શ્રી કૃષ્ણ। આજે ફરી શરૂ કરીએ છીએ આપણે ચૈત્ર સુધી એકમ ગુડી પડવો કહેવાય અને શ્રી યમુનાજીનો ઉત્સવ પણ આવશે, યમુના છઠ આવશે। તો યમુનાજીના એક પદનો અર્થ કરશું અહીંયા આપણે। તિહારો દરસ હું પાઉં શ્રી યમુનાજી, શ્રી ગોવર્ધન શ્રી વૃંદાવન, બ્રજરજ અંગ લગાવું, દિન 10-5 રહો શ્રી ગોકુલ, ઠકરાણી ઘાટ હું નાવું, દાસનો ઉપર કરો કૃપાજી, સંતન કે સંગાવું। અર્થ આનો આવે છે, લગભગ સમજી શકાય એવો અર્થ છે। હે શ્રી યમુનાજી, તિહારો દરસ હું પાઉં, મને તમારું દર્શન મળે અને કેવું તો કે હંમેશા મને આપના દર્શન આંખની સામે આપ જ બિરાજતા રહો એવી રીતે તિહારો દરસ હું પાઉં। શ્રી ગોવર્ધન શ્રી વૃંદાવન, સાથે સાથે શ્રી ગોવર્ધનના પણ દર્શન થાય, શ્રી વૃંદાવનના પણ દર્શન થાય। શ્રી ગોવર્ધન શ્રી વૃંદાવન અને શું તો કે ભાગ્ય એટલું ચમકે કે વ્રજરજ છે એ હું હંમેશા મારા અંગ પર લગાવતી રહું। ભલે આપણે અહીંયા રહીએ કે જોઈએ તો બહાર રહીએ, વ્રજમાં રહેવું તો ઉત્તમ છે, પણ આપણે કળિયુગના જીવો છે, વ્યાવૃત્તિ અર્થે પણ રહીએ છીએ, તો આપણે જ્યાં પણ રહીએ છીએ, ચાહે બોમ્બે રહો કે ઇન્ડિયાના કોઈ પણ ભાગમાં રહો, પણ વ્રજને હંમેશા યાદ કરતા રહો। એટલે શ્રી ગોવર્ધન શ્રી વૃંદાવન, વ્રજરજ અંગ લગાવું। રહેવાનું કીધું છે કે દિન 10-5 રહો શ્રી ગોકુલ, કેટલો સમય રહેવાનું વ્રજમાં તો કે 10 કે 5 દિવસ શ્રી ગોકુલમાં રહેવું। તો આ તો લિમિટ બાંધી આપવામાં આવી, તો એવું નથી, વ્યાવૃત્તિ અર્થે રહેનારા જીવો છે અને બાકી ઠાકોરજીની કૃપા થાય તો આપણે ચોક્કસ અહીંયા રહી શકીએ। પણ દિન 10-5 રહો શ્રી ગોકુલ, જ્યાં પણ રહીએ ત્યાં ગોકુલને યાદ કરીને રહીએ, વ્રજભૂમિને યાદ કરીને રહીએ, તો એ જે જ્યાં પણ રહીએ તે પણ જગ્યા કઈ થઈ જાય તો કે ગોકુલ। દિન 10-5 રહો શ્રી ગોકુલ અને નહાવાનું ક્યાં તો કે ઠકરાણી ઘાટ હો નાવું। એમ કહેવાય છે કે આપણી આખી જિંદગીમાં એટલે આપણે જેટલો વર્ષ જીવીએ એની અંદર ખાલી આપણે યમુનાજીમાં એક જ વખત ડૂબકું મરાય। તો અહીંયા તો કીધું છે દિન 10-5 રહો શ્રી ગોકુલ, ઠકરાણી ઘાટ હું નાવું। એટલે નાવું એટલે એનો અર્થ એમ કે આપણે પણ જ્યારે ઘરમાં પણ સ્નાન કરતા હોઈએ તો એ જ યાદ કરવાનું કે હું ઠકરાણી ઘાટ પર છું અને ત્યાં આગળ આપશ્રીના દર્શન કરતાં કરતાં હું નાહી રહી છું। તો આવી ગયું ઠકરાણી ઘાટ હું નાવું, દાસન ઉપર કરો કૃપાજી, સંતન કે સંગાવું। હે શ્રી યમુનાજી, આ દાસ છે, હું આપનો દાસ છું અને આપણે અહીંયા સ્ત્રી પુરુષનો ભેદ નથી જોવાતો, એટલે દાસ પણ કહી શકાય, દાસી પણ કહી શકાય। એટલે હું આપનો દાસ છું અને કેવું તો કે હું સંતોની સાથે હંમેશા આપને ત્યાં આવતી રહું, આપના દર્શન મને થતા રહે। તો એ હંમેશા આપ એવી કૃપા કરો કે દાસનો ઉપર કરો કૃપાજી, સંતન કે સંગાવું। શ્રી યમુનાજી, તિહારો દરસ હું પાઉં, જ્યાં હું બેઠી હોઉં ત્યાં આપનું હંમેશા દર્શન થતું રહે અને હું કેવી તો કે આપમય થઈને રહું અને મારી સાથે જે પણ છે દરેક જણા પણ કેવા તો કે આપ। જો આ કીર્તન આપણે જ્યારે બોલીએ ને તો આ બધું યાદ કરીએ, અર્થ સમજીએ, ગોકુળમાં ગયા હોય કે યમુનાજીના દર્શન કર્યા હોય કે નહીં કર્યા હોય, પણ જો આપણે આ બધું હંમેશા અર્થ એને યાદ કરશો તો દર્શન આપણને ચોક્કસ થઈ જશે। અને કોશિશ કરવી આપણે કે જ્યાં આપણા પ્રભુ બિરાજે છે વ્રજમાં રહીએ તો વ્રજવાસી, અને જ્યાં શ્રી વ્રજમાં બિરાજતા હોય તો ઠાકોરજી યમુના જલ સિવાય બીજું કોઈ જલ નથી અરોગતા। એટલે આપણે જે પ્રભુને ધરીએ છીએ, ગમે તે જલ ધર્યું હોય પણ પ્રભુ કહેવા તો કે એ યમુના જલ સમજીને જ અરોગે છે। તો દરેક જણા પોતાના ઘરે જારીજી ભરે છે, કયા જારીજી તો કે શ્રી યમુનાજી। ઠાકોરજી કોઈ દિવસ એકલા હોતા નથી, પ્રભુની સાથે હંમેશા જારીજી સ્વરૂપે શ્રી યમુનાજી બિરાજતા હોય। એટલે મનમાં એમ ભાવ હોય કે મારો લાલો એકલો, તો કોઈનો લાલો એકલો ન હોય, યમુનાજી સાથે જ બિરાજતા હોય। તો કે સંતન કે સંગાવું, હું જેની પણ સાથે આવું તે હંમેશા શ્રી યમુનાજી આપનો નામ સ્મરણ આપનું થયા કરે, દર્શન આપનું થયા કરે, પયપાન પણ આપના થયા કરે, એવી કૃપા આપ કરો અને હું આવું છું। આ સાથે જય શ્રી કૃષ્ણ। ફરી પાછા આપણે મળશું આજે સૌને ચૈત્ર સુદ એકમના ઉડી પડવાના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ।